સાર પડી છે તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના માના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો ગાઈઝ, નાગજી ગાડી આવી છે લેવા. બેગ મૂકી ગયા પાછળ. એ નાગજીની તો બેગ મૂકી દીધું પાછળ. બાગ બેગ મૂકાય છે. રીયું ઓહો અલ્યા અમલ કચરું ને વાટી રી રાધે રાધે કરા જય 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 રી જય 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 આપણે જઈએ છીએ રોમાપીર મંદિર. નહીં ધોઈ પાલી ગઈ પહેલાં નહીં ધોઈ નાખી. કપડાં તાળી ધોવું કારણ કે બધા હેડું તો જતો રહું. નહીં હેડું કપડો બપડો ધોઈ જાવ. રિયાને રિયાન રાધે રાધે કરો. ચલો ગાઈસ, કોમ બધું પાલી દઈએ છીએ. હવે ખાલી નાવાનું બાકી બધું છે. નહીં નાખી વહેલા ઠંડા સવારે હોય ઠંડી પાછી પડે છે. સવારે વાઈસ પડે છે. વધુ તો ગરમી લાગે રાતે. પછી 10-11 વાગે ને એટલે ઠંડી પાછી ચાલુ થઈ જાય. 9 વાગે એટલે સ્ટાર્ટ. ઠંડી 9 વાગે ચાલુ થઈ જાય. ગાઈસ, અમે જઈએ છીએ રોમાપીર. હું આની બોન ગમન બધું આવું છીએ. અમે હેડીએ છીએ ને એટલે રાગરાગ પોખીએ અમને. હું રિહાન નાની બોન પાટલી જાય લેડો તાણ લેડો. તો ચલો ગાઈસ, અમે હેડે રોમાપીર મલેકપુર બીજ ભરવા. ગાઈસ, અમે જઈએ છીએ રોમાપીર બીજ. હોટલ આવી ગયો છે. હોટલ બહાર નીકળી જઈએ હવે. નહીં રહ્યું હેડીને જઈએ છીએ. પછી બધા પાછળ ઘણો આવશે. આગળ જ હોય છે. રિયાને તેડી ગાઈસ, અંકા નાગજી રિયાને તો અંકા તેડી લીધો. લાવેલ તો ના એટલે તેડી લે. ખેરાલું પોખવા આવી ગઈ છે. વારે ગણીએ પણ અમે બધા ગોમના બધા ભેગો થઈ ગયા છે. હવે જઈએ અમે હદમાં આવી ગયા છીએ. હદમાં આવીને થાક્યો તો બેઠો નહીં. રિયાન ઊંઘ્યો નહીં હજી લાગણ. ઊંઘે તો સારું કોક તેડો એ પણ ઊંઘો તો કોક તેડો કર. આવી ગઈએ છીએ આપણે. થોડું આગું નહીં એમ 2-3 કિલોમીટર હોય એટલું હોય ને એટલું જ હશે. તો ચાલો ગાઈસ, બધા નાસ્તો કરવા જશે. અને અમે મંદિર પપ્પા છીએ. થોડું દૂર છે હવે. એ આટલા મંદિર છે હવે તો થોડું દૂર છે. 1 કિલોમીટર જેટલું હશે. હેડીને થાકી ગયા અમે તો. રિયાને અડાડીને કેળે મારી થોડી નાખી. રોમાપીર ફાઇનલી ગાઈસ અમે પહોંચવા છે. રોમાપીર બ્રહ્માનંદપુર. આ બધી ટેડવાળા માંગા છે. નિકિતા પાછળ છે ને એ રમતી નંગા રમતું પૂછે નંગા છે. ગાઈસ, અમે આવી ગયો મંદિર. મંદિર આવી ગયો મેં. ફાઇનલી આવી છે દર્શન કરવા. પબ્લિક તો ઘણી છે દર્શન કરવા પણ દેખાય. ચપ્પલ કપડો બધું દેખાય. પછી અમારે બધું સામાન એવું પડે છે. લીધું બધા ઘેર હવે ઘેર બહાર આવી ગયો છીએ. હવે તારે દર્શન કરી દર્શન કરી પાછો ખોટું ખાલી કેરાલ પાર કરી નાખ્યું. ઘેર ચલો ગાઈસ, અમે ઉતરી જાવ. રિક્ષા મેલી જતી રહીએ. રોડ બંધ હશે આ બાજુ એટલે બસ મેં ફરી ફરીને આવશે. એટલે મેં ગાઈસ ઘરે આવી ગયા. ઘરે આવીને ખાવાનું તો છે ને કારણ કે નાગજી આવે એટલે બનાવી મેગી બનાવીએ. નાગજી કે એમાં મેગી આવે છે. અને પ્રસાદી લીધી હતી કણ એટલે પકોડી એ બધું ખાધું. પણ તો તારની લાઇટ નથી. હવે 2 વાગ્યા એટલે લાઇટ આવી. પાણી ભર્યું, પાણીને એવું ભર્યું.
કપડો ધોયો લાઇટ વગર પાણી અમારે તો ટોકીસ ભરેલું હોય પણ મૂકું કે પાણી આવશે પણ બીજી દિને પણ પાણી આવ્યું નહોતું ત્યાં આવી છે પાણી કપડો ધોયો ને એવું કરવું પડ્યું બધું પાલે હવે શાંતિથી અને આજ તો અમે નવું કોમ લઈને બેઠા છીએ આજ તો અમે નવું કોમ લઈને બેઠા છીએ તમને હું બતાવું મારે નવું કોમ કેવું હોય એ કારણ કે જો સ્ટોન છે ડાયમંડ છે અને આજ ચોલી આખી ચોલીનો લેઘો છે ઘાઘરો મતલબ ઘાઘરો આખો ભરવાનો છે કપડો ધોવા જતી ને તને આવું હું પૂછતો પણ હારી નતું જતું મને આટલું પૂરી છે જો આ ઉપરલી પૂરી જતી અને આ પૂરી નાખી છે ખાલી મોટી મોટી ડિઝાઇન બાકી મેલી છે ગાઈસ ભરવાની અમારે નાગજી શાળામાં ઘેર આવી ગયો ને નાગજી પણ નાગજી હા બિસ્કુટ કોઈ બેટી ઓહો હીરો એમાં ભરવાનો હીરો તો ચલો કઈ નાગજી એ રમો છે રિહાને રમો છે હા રિહાને ખત કરી દીધો તો તાવ આવે છે તો એવું છે ને તો ગાય તમારે રિહાને તાવ આવી ગઈ બજા કોણ વાગ્યું તો કદો રિહાન તાવ આવે છે કાલે વારે આવે તો કાલે વારે બાટ પાઈ પાછી મંગાંદા આવે તો એ ભાઈ આજે પાછો તારી સર્જી તાવ કેમ તાવ આવે આ તો વળી ઉતરું આવું દા પાંચ તો શરીર લડું છું પૂછી કર જાળા પર બેઠા બેઠા લડી ને મારી રિહાનું કરી રિહાન શું કરીશ બેટી તો માચીસ નહીં કરવા ચલો કઈ આપણે બેઠો છીએ રોધવાનું તો રંધવાનું કરીએ કાંકા તો માથું ને એવું જબ્બર દુખત મને રિહાનને તાવ શરદી છે મને માથું શરદી ચલો કઈ રિહાનમાં રમે છે અપિયા બાદ બે રહી છે રિહાનને રમાડે છે તો બાજુનો રોટલો કરીએ છીએ બે બનાવીએ નાગજી બેના વચ્ચે તો બાજુના રોટલા અંધારું થઈ ગયું છે અંધારું થઈ ગયું રોટલા કરી દઈએ ચલો ગાઈસ પછી મળીએ તો ચલો ગાઈસ મગનું શાક બાજુનો રોટલો નાગજી એ તો ખા બે ગયો છે નાગજી દાડની પર બેઠા હતા રહ્યું તું હા પણ તો ચલો ગાઈસ જમી લઈએ આપણે અરે રોટલો દેખાય છે બે તાણ દેખાય છે ચલો ગાઈસ અમે જમવા બેસીએ છીએ જમી લઈએ પછી મળીએ રાત લઈ નાખજી તો બે ભાઈ રમું છું ખાવા પીવાનું થઈ ગયું તો ચલો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું ખાઈ લીધું અને તો ચલો ગાઈસ આ નાગજી રમે છે ચલો ગાઈસ નાગજી રમે છે રિહાને એમાં રમે છે એ તો બેતી બેતી બે લેગ ગયેલું ફરી જાય છે હા ઉતવાળી જાવ બધા પડ્યા તો ચલો ગાઈસ ખાવા પીવાનું અમારે બધાને થઈ ગયું રાગજીએ ખાધું ખાધું રિયાળ ખાધું બધાએ કરી લીધું હાડ એકલો ગવાડો છું પણ પેલા કોદરો બસા કર્યો કાંકા રિહાડ ઊંઘવાનું કરે છે એટલે હું કાઢું કારણ કે એક જ વખત બપોર જતો થોડું ચલો ગાઈસ આ બાજુ નાગજી હોઈ છે આ બાજુ રિયાળ હોઈ છે રિહાડનું પિક્ચર તાવ આવી જશે મારી તબિયત ખરાબ થઈ ગઈ શરદી ને તાવ આવી ગયો મને ગળું બળ ગળામાં દુખાવો થાય બોલાતી નહીં આજ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી